કોઈ દિવસ દ્રાક્ષ મનમાં એમ વિચાર કરે કે તળબૂચ આવડું મોટું, હું આવડી જ, હું શું કરું તો તળબૂચ થવું? દ્રાક્ષે તળબૂચ થવાની કાંઈ જરૂર નથી. કેરી આવડી જ હોય, તળબૂચ આવડું જ હોય, શક્કરટેટી આવડી હોય, દ્રાક્ષ આવડી હોય. દરેકની અલગ અલગ સાઇઝ છે, દરેકના અલગ અલગ ગુણો છે. કોઈકને મેથ્સ ફાવે, કોઈકને બાયોલોજી ફાવે, કોઈકને ફિઝિક્સ વધારે ફાવે, કોઈ કોમર્સના હોય, કોઈ આર્ટ્સના હોય. તમારી જે શક્તિ છે ને બહાર લાવવાનો પ્રયત્ન કરો. ક્યારેય કોઈની સાથે કમ્પેરિઝન કરો નહીં. કોક મારાથી આગળ નીકળી જવાની ચિંતા બિલકુલ કરો નહીં. તમે તમારી ટ્રેકમાં રહેવાનો પ્રયત્ન કરો. આ શ્રદ્ધા હશે તો આગળ ચોક્કસ આપણે વધી શકીએ છીએ. એટલે A ફોર એમ, B ફોર બિલીફ એન્ડ C ફોર કોન્સન્ટ્રેશન. હવે નજીક આવે છે પરીક્ષા. જેટલા એકાગ્ર થશો ને ઘણા શું કે રોજ 5 કલાક વાંચું છું. કેટલા કલાક વાંચો છો બહુ અગત્યનું નથી. ઘણાનો ફેસબુકમાં હોય પણ બુક સેજ જે ફેસમાં અંદર આવતી જ નથી. એ અંદર જાય એના માટે શું કરવાનું છે? એકાગ્ર થવાનું છે. અર્જુનને શરત રાખી હતી મત્સ્યવેદની દ્રૌપદીના સ્વયંવરમાં. માછલી ફરતી હોય ગોળ ગોળ, એમાં ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના, એક પગ આમાં એક પગ આમાં, અને પેલી માછલી ફરતી હોય જોવાનું નીચે અને મત્સ્યવેદ ઉપર કરવાનું. કેટલું અઘરું છે, કેટલું કોન્સન્ટ્રેશન હોય તો થાય. ઘણા કોઈક જાડિયા હોય ને તો પલ્લામાં ઊભા ન રહી શકે. ઘણા વજન કાંટા પર ઊભા રહે, વજન કોકને જોવાનું કેવું પડે, કારણ કે એને દેખાય જ નહીં પોતાનું. એ આ તો ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકીને સ્થિર થવાનું ને નીચે જોવાનું, ઉપર મત્સ્યવેદ કરવાનું. ઘણા રેસકોર્સમાં પેલા જન્માષ્ટમી મેળામાં જાય ને પેલું આવડી બંદૂકડી લઈને ફુગ્ગા ફોડે આમાં. અર્જુન એમ નહોતા. અર્જુન આ કરી શક્યા, પણ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. એટલે તમને પણ વિનંતી છે, જેટલા એકાગ્ર થશો એટલી જ સફળતા મળશે. બીજું બધું જ બાજુ પર. કલામને ઓળખો છો ને? શું નામ હતું એમનું? APJ કલામ. આખું નામ ખબર છે? આઉલ પકીર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ. આ કલામ સાહેબ એના લગ્ન લખાઈ ગયા હતા અને ઘરે પહોંચ્યા જ નહીં. લગ્નની તારીખે ના પહોંચ્યા તો લગ્ન કેન્સલ કરવા પડ્યા. અને કલામ પછી કઈ બુક વાંચવા બેઠા છે ને એમાં કંકોત્રી નીકળી અને નામ વાંચ્યું APJ કલામ. ઓકે, આ તો આપણી જ છે. તારીખ એક્સપાયર્ડ થઈ ગઈ. આ તો પોતાના લગ્નની કંકોત્રી ભૂલી ગયા. અને ઘણા 12માં ઘરે કોકની આવે ને તો વાહ, આપણે આવી કરાવશું. જે અત્યારથી કોકના લગ્નની કંકોત્રીઓ ભેગી કરે ને એ માંડ માંડ પતિ થાય, અને પેલા રાષ્ટ્રપતિ થાય. એ રાષ્ટ્રપતિ થાય.